ગાઈસ, તો આજે આપણે ઝીંગા આવી ગયા છે. થોડાક નાના છે પણ સરસ તાજા છે એકદમ. આપણે આજે એની રેસીપી બનાવવાના છે ફિશમાં. સરસ તાજા ઝીંગા અને સાથે પોમ્ફ્રેટ પણ છે, જે આપણે હવે હમણાં થોડીક વારમાં અને સાફ કરવાના છે. અને તમે જોઈ શકો છો થોડુંક સાફ પણ સરસ રીતના રેસીપી બનાવશું આની. ગાઈસ, તો આ પોમ્ફ્રેટ પણ સરસ મજાની છે. તો આજે આપણે પોમ્ફ્રેટ અને આ ઝીંગા જે છે આપણે સાફ થઈ ગયા છે. પોમ્ફ્રેટ પણ સરસ રીતના સાફ થાય છે. તો આજે આની ફિશમાં આપણે રેસીપી મિક્સમાં બનાવવાના છે બંનેની. ખૂબ સરસ મજાની અને ટેસ્ટી બનવાની છે ને. જોયું ને, એકદમ સરસ મજાના તાજા તાજા. સાફ થઈ ગઈ છે સરસ મજાની ફિશ. આપણે રેસીપી બનાવવાના છે. અત્યારે આપણી ગ્રેવી છે તૈયાર થઈ ગઈ છે. ગ્રેવી તૈયાર થાય એટલે એમાં આપણે ફિશ જે સાફ થયેલી છે તેમાં આપણે એડ કરવાના છે. ત્યારબાદ આપણે બધા જ મસાલામાં આપણે ઉમેરવાના છે. તો સરસ મજાના રોટલા પણ બની ગયા છે. હવે ખાલી આ શાક બની જાય એટલે આપણે પછી જમવા બેસવાના છે. તો અત્યારે આપણું હળદર, ધાણા જીરું, નમક, આ બધા જ મસાલા આપણે એડ કરી સરસ રીતના પાકી જાય ત્યાં સુધી આમાં આપણે રહેવા દેશું થોડીક વાર. પછી થોડુંક મરચું આમાં ઉમેરવાનું છે, જે આપણે તીખું થોડુંક બનાવશું તો સરસ લાગશે. મરચું જેટલું આપણે તીખું ખાવું હોય એટલું નાખવાનું, 2-3 ચમચી. પછી આમાં થોડીક વાર રહેવા દે એટલે સરસ રીતના આપણો મસાલો પાકી જાય. ત્યારબાદ આપણી સાફ કરેલી ફિશ છે એ બધી આમાં તો એકદમ ફૂલ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આમાં પોમ્ફ્રેટ અને ઝીંગા છે ગ્રેવીમાં મિક્સ કરી દીધા છે. હવે થોડીક વાર 5 મિનિટ રહેવા દઈએ, જેથી કરીને સરસ રીતના શાક બની જાય. તો આપણે હવે 5 મિનિટ સુધી રહેવા દઈએ. એકદમ સરસ મજાનું આપણું શાક છે બની ગયું છે. તો હવે આપણે જમવા બેસી જવાના છે. શાક, રોટલા, ભાત બધું જ આપણે જમવાના છે.